સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી છે. ડભોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. 75,000ની માંગ કરવામાં આવી હતી, જેથી રત્ન કલાકાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી જહાંગીરપુરા પોલીસે 3ની ધરપકડ કરી 4ને વોન્ટેડ કર્યા છે. રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ફેસબુકમાં મિત્રતા કરીને સમગ્ર કારસો રચવામાં આવ્યો હતો. શરૂઆતમાં મેડિકલ ઇમરજન્સીના નામે આર્થિક લાભ મેળવ્યા બાદ મળવાના બહાને જહાંગીરપુરા વિસ્તારમાં બોલાવી પતિ તથા બહેન બનેવીની મદદથી દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી 5,000 પડાવી લીધા હતા. ત્યારબાદ 75,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. 2 દિવસ અગાઉ રત્ન કલાકારને ઇસ્કોન બોલાવ્યો હતો. બાદમાં રોઝ ગાર્ડનમાં ગયા હતા. ત્યાં અન્ય 2 પુરુષો આવ્યા હતા. તમે અહીંયા શું કરો છો તેમ કહી મહિલાને કીધું હતું અને ત્યારબાદ રત્ન કલાકાર ત્યાંથી નાસી જવાની કોશિશમાં જ હતો, પરંતુ બંને અજાણ્યાએ તેને પકડી લીધો હતો. ત્યારબાદ 2 લાખની માંગ કરી હતી. વરિયાવ રોડ ઉપર લઈ જઈ રોકડા 2500 કઢાવ્યા હતા. તે ઉપરાંત રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ પોલીસે ચંદા પાંડવ અને નંદની હરીશ પાંડવ તથા ચંદ્રેશ કુરજી પાંડવની ધરપકડ કરી હતી. ऋषि પાંડવ નામનું આઈડીમાંથી રિક્વેસ્ટ આવેલી. બાદમાં મેં એક્સેપ્ટ કરતાં એમાંથી મેસેજ આવવા લાગ્યા, તો મેં એમને પૂછતા એમણે જણાવ્યું હું નંદિની પાંડવ છું. તેમ કરીને થોડા દિવસ અમારે વાતચીત થઈ. બાદમાં એણે મારી પાસેથી ઇમરજન્સી હોસ્પિટલના કામ હોવાથી મારે પૈસાની જરૂર છે તેમ કહીને 1-2 વખત પૈસા માગેલા. પછી મેં પણ આપેલા પણ, અને થોડા દિવસ બાદ બધી ઉલટી સીધી વાતો કરવા લાગી, એટલે મેં એમને બધા નંબર પરથી બધા કોન્ટેક્ટ પરથી બ્લોક કરી દીધી. બાદમાં તે અલગ અલગ નંબર પરથી મારો કોન્ટેક્ટ કરતા વારંવાર પરેશાન કરતા મેં 2 દિવસ પહેલાં એમની સાથે વાત કરી કે શું કામ છે એમ. તો એણે મને કહ્યું કે 5 મિનિટનું કામ છે, તમે મળવા આવો, પછી હું તમને ક્યારેય હેરાન નહીં કરું કે ફોન નહીં કરું. પછી મને ઇસ્કોન સર્કલે મળવા બોલાવેલો. ત્યાં હું ગયો સાંજે 9 વાગે. ત્યાંથી મને કે રોઝ ગાર્ડન જવાનું છે. ત્યાં રોઝ ગાર્ડને પહોંચતા ત્યાં 4-5 ઇસમો આવી ગયા અને તે મને ત્યાંથી વરિયાવ રોડ પર લઈ ગયેલા અને ત્યાં મને મારી ધમકાવીને મારી પાસેથી 70,000 રૂપિયા લેવાના છે એવી કબૂલાત કરાવી. ખોટા કેસ કરીશ કે બળાત્કારના એવા કેસ લગાવી દે છે એવું બધી ધમકી આપીને મને પાસેથી 70,000 આપવાના એવી કબૂલાત કરી અને મને ત્યાંથી છોડી મૂકેલો. બાદમાં હું ખૂબ ડરી જતા મેં મારા મિત્રને જાણ કરી, તો એણે મને સલાહ આપી, હિંમત આપી અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલી. ત્યાં મને પોલીસનો પણ સારો એવો સપોર્ટ મળ્યો અને આરોપીઓને તેમણે ઝડપી પાડ્યા છે. કોણ કોણ આરોપીઓ છે? નંદની પાંડવ છે, ચંદ્રેશ પાંડવ છે, હરેશ પાંડવ છે, નંદનીની બહેન છે, ચંદા પાંડવ છે, એમ બીજા 2 અજાણ્યા ઈસમો છે. ટોટલ 7 આરોપીઓ છે.